હેલો તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો ભાઈ? આજ થઈ ગયા છે પાછા રેડી ને આજ ક્યાં ક્યાં જવાનું છે કહું તમને. નીચે જઈને કહું, આપણે બેનને પૂછી લઈએ, કેમ કે મને નથી ખબર ક્યાં જવાની. મને ભૂલાઈ ગયું, આખી સ્ક્રિપ્ટ આવલ શું કહેવાય બધું આપેલું હતું, મોકલેલું હતું. અત્યારે ભૂલાઈ ગયું છે ક્યાં જવાનું છે. મંદિરે જવાનું છે, ટેમ્પલે. કઈ ટેમ્પલનું નામ ભૂલાઈ ગયું છે. અત્યારે હું થઈ ગયા છે એ બધા રેડી મસ્ત. એક છોકરો અહીંયા તાર થાય છે, બળુભાઈ છે ને અત્યારે કરે છે બેગ પેક ને હવે જાય નીચે નાસ્તો કરવા. ફેમિલી સવારના નાસ્તામાં કંઈક આવું છે તો ભાઈ બધા બેસી ગયા છે નાસ્તો કરવા. અમારું ગ્રુપ થઈ ગયું છે રેડી. અને આજ કઈ કઈ જગ્યાએ જવાની? આજે આપણે જાશું લોકલ મનાલી, હિડીમ્બા ટેમ્પલ, વશિષ્ઠ ટેમ્પલ, ઓલી એ જવાની દીવાની મૂવીનું શૂટિંગ નથી, એ ટેમ્પલ ઉપર જાશું, પછી તિબેટન મોનેસ્ટ્રી અને ફેમસ મોલ રોડ ઉપર ફરવા જાશું આજે આપણે. ઓહ, બધી જગ્યાએ જવાનું? બધી જગ્યાએ. હું કહેતો હતો ને તમને ટેમ્પલનું નામ મને ભૂલાઈ ગયું. બધી જગ્યાએ જવાનું છે. અત્યારે છે ને ઘડીક વાર અહીં થાય છે ફોટોશૂટ. અમારે બધાને તો ફોટોશૂટ કરવું પડે અને મારે તો ફોટા પાડી દેવા પડે, તમને ખબર જ છે. તો ઘડીક ફોટા પાડી ને પછી નીકળી આવ્યું. મજા આવી? પાછા આવશો? બરફમાં મજા કરી? ફોટો પાડી દે, પણ એક ફોટાના 10 રૂપિયા લઈ લેજો. બરાબર ને? તો અત્યારે અમે પહોંચી ગયા છીએ હિડમ્બા દેવી ટેમ્પલ. ને જો જાય છે બધા, આખું ગ્રુપ અમારે વહેલું જાય છે. અને જો ઝાડવા તો જો થોડા મોટા મોટા ઝાડવા છે યાર, બહુ મસ્ત નજારો છે. જાય છે હવે ભાઈ સાહેબ. ફેમિલી તો આ છે મંદિર હિડમ્બા દેવી ટેમ્પલ. ફેમિલી અમે દર્શન કરી લીધા. દર્શન કરીને બહાર નીકળી તો લાઈન થઈ ગઈ છે બહુ મોટી. ને અમે જ્યારે દર્શન કરવા આવ્યા ને ત્યારે લાઈન નહોતી, એટલે ફટાફટ દર્શન થઈ ગયા અમારે. સબસ્ક્રાઈબર જોવા બધા આખી ફેમિલી. આ ભાવનગરથી છે, અમદાવાદ વાળા. હાલો, અહીંની છોકરીઓ બહુ સરસ છે. કહેતા નહીં, મારા ઘરના વિડીયો જોવે. દર્શન કરી લીધા જો ભાઈ, વાહ. અને આની સ્ટોરી શું છે એ તો જણાવો થોડી. આ છે ને હિડીમ્બા દેવીનું ટેમ્પલ છે. ભીમના પત્ની છે ને હિડીમ્બા, એ લોકો જ્યારે વનવાસમાં હતા ને ત્યારે અહીંયા આવ્યા હતા ભીમને લોકોને. અહીંયા એના મેરેજ છે હતા, એટલે અહીંયા છે ને હિડીમ્બામાં માતાજીની પૂજા થાય છે અને અહીંયા દેવી છે. અને અહીંયા એવી માન્યતા છે કે જે મનાલી પહાડ ઉપર ટકેલું છે ને એ આ માતાજીના સદથી ટકેલું છે. વાહ ભાઈ વાહ, હું તૈયાર થઈ ગયા તમે. આઈનો મનાલી બનાવવા આવ્યા. આ શું કહેવાય, ટ્રેડિશનલ ડ્રેસ છે અહીંનો. અહીંયા તો બધા એ રીતનું જ છે, બધા ડ્રેસ ને મનાલી ડ્રેસ. નામ નહોતું આવડતું મને, મનાલી ડ્રેસ પહેરો છે અમારે જો ગ્રુપમાં બધા અહીં પહેરે છે. આપણે પહેરો હે ભાઈ? હે છોકરાને છે ને? છે કોણ નતા, અમે કોઈ દેખાણ ઓલા પર જો ઓલા ભાઈરા જરા હતી એ રીતનું હે. પહેરવું હે ભાઈ? તારે પહેરવું હે? અને આવી રીતે બધા ફોટા ને એવું પાડવું ને આ ઘડીક વાર દે પકડવા. જો મસ્ત. ક્યાં નામ ઇસકા? સુંદરી નામ છે આનું. અહીંયા છે ને ભાઈ બધા તૈયાર જ થાય છે જો. વાહ, બીજા તૈયાર થઈ ગયા ને જેન્ટ્સ નો ડ્રેસ જો આવો કઈક લાગે છે મસ્ત. હમણાં તો ના પાડતા ને હવે ગમ્યું. એટલે બરોબર છે. ઠંડી નથી લાગતી? નથી લાગતું ને તો હજી આમાં ઠંડી લાગે. તમને આમાં ઠંડી નથી? હા યાર ભાઈ, હા એ બધા ફોટો પાડવામાં લાગી જાય. તમે હવે છે ને ઘડીક વાર ફોટો શૂટ એવું કરીએ બધા. ધીમે ધીમે ચાલો, ધીમે ધીમે ચાલો. ક્યાં બાકડો ક્યાં છે? હા બાજુ. અરે પેલી બાજુ આપણે બેઠા હતા ક્યાં બેહું તમારે? ત્યાં બેઠા હતા ને આપણે મંદિર આગળ નાખો. આ રહ્યો ને અહીંયા છે બેહું તમારે? હાલો ભાઈ, તડકામ બે તડકામ બેહવા આવ્યા છીએ અમે, આટા મારી. ભાઈ સાહેબ એનું કંઈક અલગ જ છે તો. યાક. હવે અમારી ગાડી નીકળી ગઈ છે ને જાય છે ક્લબ હાઉસ. અમે આવ્યા ક્લબ હાઉસમાં. મને એમ લાગ્યું ક્લબ હશે, શું કે આમ ક્લબ હોય ને. આ છે ક્લબ હાઉસ, કપડાનું ક્લબ હાઉસ છે. બધા ખરીદી કરે છે. અને હજી મોલ રોડે જાય છે ને તો નથી ખરીદી કરવાની છે, તો મારે ત્યાંથી કંઈ નથી લેવું. ત્યાં મની સાહેબ મેં કીધું છે કે બધું સસ્તું સારું સારું મળશે. અહીંથી કંઈ લેતા નહીં, ખાલી જોવા માટે જ આવ્યા છીએ. અહીંથી લેવાનું નથી ને, કંઈ જોવાનું છે. કોઈ અહીંયા ખરીદી ન કરી, એમ અહીંયા નદીની બાજુમાં તો અહીં તો રિવર ક્રોસિંગ કરે છે એમાં ટીમવાળા. અહીં ફોટોશૂટ આલે છે. અડધા લોકો આમ છે તો ઘડી વાર કરી મજા બધા અહીંયા.
મનાલીની અંદર તિબેટિયન મોનેસ્ટ્રી એટલે બુદ્ધ ભગવાનનું મંદિર. ચાલો તો છે ને દર્શન કરી લઈએ. વાહ ભાઈ વાહ, જો જાય બધાય. કેટલી વાર ફરવાની? 4 વાર. 4 વાર. આનો મતલબ છે ને ખબર હોય ને તો મને કમેન્ટ કરીને કહેજો, બાકી છે ને મને તો ખબર છે. બોલી આવી રીતે એકબીજાના આમ કરો. કેટલા ફોટા પડે પણ પોઝ સેમ. સેમ. તારી પાસે એનું કઈ સોલ્યુશન હોય તો તું કે અમને. મારા માસીને બહુ હસવા પડે એમાં. માસી ને આંટી. આ જો કેમ કેમ. આંટીને તો પણ તાનીને તો હાથ પકડી ચડાવ. આમ હાલો હાલો હાલો. લવલી લેડી છે હો. આંટી દાદી કોઈ નથી. એટલું માઇનસ ટેમ્પરેચર હતું ને તોય બે આવ્યા હતા છેક સુધી. હાલો. આપણી જ્યાં બસ ઉતરી હતી ને ત્યાં બધા ભેગું થવાનું છે. હવે તમે કયો 3 કલાક જોઈ છે કે 2 કલાક જોઈ છે? અત્યારે વાગ્યા 3 વાગ્યા છે તો 6 વાગે. ના ના વેલું 2 લગભગ 2 કલાકમાં બધું પતી જાય. નો પતે તોય વેલા પતે તો આપણી બસ ક્યાં ઉતારી હતી ત્યાં બધી મળશું અને બધી જગ્યાએ બાર્ગેનિંગ કરશે. કાંઈ પણ વસ્તુ લ્યો ને ભાવ કરાવશું. અને જેને જેકેટ કે કાંઈ લેવું હોય હું તમને દુકાન બતાડું, તમને ઠીક લાગે તો લેજો. ફેમિલી બધા આવી જશે મોલ રોડે, બધા ખરીદી કરે છે અને અમે ખાઈ છે ડોડો. મસ્ત લાગે છે તો લઈ લો. લઈ લો. બધાને રિવ્યુ લેતો હું, કેમ કે બીજું કંઈ મારે લેવાનું છે નહીં. મારે ગરમ કપડાં તો ઘણા બધા છે, તો એક આ ટ્રાય કર્યું છે. જોઈ હવે બાર્ગેનિંગ કરી મજા આવશે તો લઈ લેવું. ફેમિલી તો આ છે મોલ રોડ. મોલ રોડ આટા મારી છે. મેં થોડીક ખરીદી કરી છે, પછી એક લઈ લીધું, બીજું કંઈ નથી લીધું. ઠીક છે યાર, પાન લઈ લઈએ અમે એક. ફેમિલી મોલ રોડ બહુ બધું રખડી લીધા છે. હવે અમારી બસ આવી ગઈ છે ન્યૂઝ ટૂરની. બધી પાર્ટી અહીંયા છે. હવે જાય ફેમિલી રૂમે પૂકી જાય ને યાર, થાકી ગયા થાકી. પણ મજા આવી ગઈ, બધી આટા માર્યા. પણ કાલ જેવી મજા ન આવી બરફમાં જથાની, કેમ કે એ મજા અલગ જ હતી. બાકી આજે મજા આવી. હવે ઘડીક વાર આરામ કરું, કામ કરવા મળું, ત્યાં જમવાનું થઈ જાય એટલે જઈએ પછી નીચે પાછા. ચાલો જમવા. આજે ગુજરાતી છે જમવાનું. ગુજરાતી બને હવે જમવાનું. તો અમે આવી ગયા છીએ જમવા. જો અમારું ગ્રુપ બધા જમે છે, અમે જમી લઈએ હવે. તો મિત્રો કેટલા દિવસથી આજ ગુજરાતી ખાવાનું ભાડું, 3-4 દિવસ આજ ગુજરાતી ખાવાનું ભાડું, એટલે આમ ખાવાનું મજા જ આવી ગઈ. અલગ જ ખાવાનું. રીંગણાનો ઓળો છે ભાઈ. અમારા જનકભાઈને પૂછી લો કે તમારે. બહુ મજા આવી એમ. રીંગણાનો ઓળો, પછી સેવ ટમેટા. જમીન વી ફેમિલી રૂમે ને હું છે ને પછી કરતો હતો વિડીયો એડિટિંગ. હજી ખરું જ છું, પણ આ બે ભાઈ જો એક મોબાઈલ ઘૂમડે ને એક ભાઈ હોઈ ગયા છે, તો હું તો વિડીયો એડિટિંગ કરું છું. બાકી બધા યાર બહુ મજા આવે છે. તો તમારે બુક કરાવવું પેકેજ તો નીચે કોન્ટેક્ટ નંબર ને એવું તો આપેલું જ છે. રોજ કહું છું યાર, મનીષાબેન સાથે મજા આવે છે. તો એકવાર ન્યૂ ટૂરમાં પેકેજ બુક કરજો જરૂરથી બધાય. આવી મજા બીજે ત્યાં મને તો ખબર નથી એક્સપિરિયન્સ, પણ મને તો બહુ મજા આવી. હું કોઈ દિવસ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ છે ટ્રાવેલમાં, પણ બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું મારું. મજા આવી બળુભાઈ? ખૂબ મજા આવી. એકવાર ન્યૂ ટૂર્સમાં બુકિંગ કરાવો, બહુ મજા આવશે. હા હા, તો કાંઈ વાંધો નહીં. ઇન્સ્ટા આઈડી બધું છે, ફોલો કરીને તમે મેસેજ કરીને કોલ કરશો ને તો તમારા બધા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અલગ હશે. તો એ તમારે રીતે કરજો. તમારે ફરવું હોય તો ઘણી જગ્યાએ છે ઓલ ઇન્ડિયામાં ટ્રાવેલ. બાકી તો કાંઈ નહીં, હું લાગી જાઉં કામે. અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કાલે નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, બાય બાય.